અમદાવાદની અંદર ચંડોળામાં મેગા ડિમોલિશન હવે અટકાવવામાં આવ્યું છે અને બીજું આયોજન જે રીતે ચાલી રહ્યું છે આગામી દિવસોમાં બીજા તબક્કામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે ત્યારે પોલીસ કમિશનર જીએસ મલિકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે માર્ચથી એપ્રિલ સુધીમાં શહેરમાંથી 210 જેટલા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે જેમની હાલ વિવિધ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે। વર્ષ 2009માં પણ 95 બાંગ્લાદેશીઓ પકડાતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પ્રથમ તબક્કાની ડિમોલિશનની કામગીરીમાં 4000થી વધુ કાચા પાકા બાંધકામો દૂર કરી 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ મહાનગરપાલિકાને સુરક્ષા પૂરી પાડશે। મેગા ડિમોલિશન બાદ એએમસી ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વોલ બનાવશે। સાથે જ ચંડોળા તળાવને પાણીથી ભરવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે।